ફરી એકવાર વિચાર કરો કિશોર, આ ઉંમરે નાની બાળકીને દત્તક લેવું એ ક્યાંથી સમજદારી છે? મને તો લાગે છે કે તમારા આ વિચાર છોડી દેવા જોઈએ. કમલે ચાનું કપ ટેબલ ઉપર મૂકતા કહ્યું, મેં આ નિર્ણય ઘણો વિચારીને લીધો છે કમલ. હું અને સુધા હજુ એટલા બધા વૃદ્ધ નથી થયા કે એક બાળકીનું પાલન પોષણ પણ ન કરી શકીએ. હું સારું કમાઉં છું, રિટાયરમેન્ટમાં હજુ થોડા વર્ષો બાકી છે, અને પછી હું એટલો સક્ષમ રહીશ કે બાળકની સંભાળ સારી રીતે લઈ શકું છું. કિશોરે જવાબ આપ્યો, હું રૂપિયા પૈસાની વાત નથી કરતો કિશોર, તે સિવાય પણ 100 વાતોને ધ્યાન રાખીને વિચારવું પડે છે. તમારા પરિવારનો અને સગા સંબંધીઓ તમારા આ નિર્ણયને વિરુદ્ધ છે. અને સમાજનું શું? લોકો શું કહેશે એ વિચાર્યું છે ક્યારે? જુઓ કિશોર, હું ફક્ત સુંદાનો મોટો ભાઈ નથી, પણ તમારો ખૂબ જ સારો મિત્ર પણ છું. એ નાતે તમને સમજાવું છું કે મારી વાત સમજવાની કોશિશ કરો. કમલે કિશોર ઉપર દબાણ બતાવતા કહ્યું, લોકો શું કહેશે, સમાજ શું કહેશે, એ આની પરવા કરવાનું છોડી દીધું છે. અને જ્યાં સુધી પરિવારને સગા સંબંધીનો સવાલ છે, જો તેમને અમારી ચિંતા હોત તો તેઓ આગળ આવીને અમારા આ નિર્ણયમાં અમારો સાથ આપોત. પણ આ રીતે તમારો વકીલ બનીને અમારી પાસે ન મોકલોત. કિશોરને હવે ગુસ્સો આવવા લાગ્યો હતો. તમારી સાથે વાત કરવી એ વ્યર્થ છે. તમે વાત સમજાવતા નથી માંગતા. કમલે હવે પોતાની બેન સુંદા તરફ જોયું. તે ચૂપચાપ પોતાના પતિ કિશોરની પાછળ હાથ બાંધીને ઊભી હતી. સુંદા, ઓછામાં ઓછું તું તો સમજદારીથી કામ લે. આ ઉંમરે બાળકીને દત્તક લેશો તો સમાજમાં નાની મોટી વાતો થશે. લોકોના ટોળા સાંભળવા શકીશ તું? ભાઈ સાહેબ, તમે મને એ પૂછો છો કે હું લોકોના ટોળા સાંભળી શકીશ કે નહીં? લગ્નના 26 વર્ષ પછી પણ મારી ગોદ સૂની છે. તમને શું લાગે છે કે મેં સમાજમાં ટોળા નહીં સાંભળ્યા? જે રીતે આજ સુધી સાંભળતી આવી છું, આગળ પણ સાંભળી લઈશ. સુધાએ જવાબ આપ્યો, જુઓ સુધા, જે થઈ ગયું એ બદલી નથી શકાતું. તને ભગવાનની ઈચ્છા સમજીને સ્વીકાર કરો. લાગણીઓમાં બહીને ખોટો નિર્ણય ન લો. કિશોરને પણ સમજાવવાની કોશિશ કરો. બાળકોની વાત તો છે શું? મારા બાળકો મેઘા અને શુભમ શું તમારા બાળકો નથી? કમલે સુંધા ઉપર દબાણ બનાવવાની કોશિશ કરી. ભાઈ સાહેબ, તમે મારા એક સવાલનો જવાબ આપો. જો મેઘા અને શુભમ મારા બાળકો હોત તો શું ભાભી એને વજની હોવાનો ટોળો મારત? સુંધાએ કમલને પ્રશ્ન કર્યો તો તેની નજર શરમથી નીચે ઝૂકી ગઈ. હવે સુંધાએ હાથ જોડીને આગળ કહ્યું, હું વર્ષોથી આ સુખથી વંચિત રહી છું. ભાઈ સાહેબ, આજે 26 વર્ષ પછી ભગવાને મારી સાંભળી છે. મારી ગોદમાં મારી બાળકી આવવાની છે. તેને દત્તક લેવું એ અમારા બંનેનો સંયુક્ત નિર્ણય છે. મારી તમને વિનંતી છે કે અમારી ખુશીનો અમારો સાથ આપો. ખેર, હવે તમે બંને નિર્ણય લઈ લીધો છે તો પછી હું શું કરી શકું? આજે તને બંને કોઈની વાત નહીં સંભળાય, પણ યાદ રાખજો, જો ભવિષ્યમાં તમને તમારા આ નિર્ણય ઉપર પછતાવો થાય તો તેના જવાબદાર તમે જાતે હશો. આટલું કહીને કમલ પણ બાકીના સગા સંબંધીઓની જેમ હથિયાર છોડીને ત્યાંથી ચાલ્યા ગયા. કમલના ત્યાંથી જતા સુધી સુધાની હિંમત જવાબ દઈ ગઈ હતી. તે ધડામ કરતા સોફા ઉપર બેસી ગઈ અને તેની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. પોતાના પતિને નબળી પડતી જોઈ કિશોર ભાવુક થઈ ગયા. તેમણે પોતાની લાગણીઓ પર કાબુ રાખતા સુંધાના ખભાને તત્પરતાઈને તેને હિંમત આપવાની કોશિશ કરી. આ લોકો શા માટે નથી સમજતા કિશોર? કિશોર, આજે આટલા વર્ષો પછી સમય અમારા ઉપર મહેરબાન થયો છે અને અમને અમારી સંતાન મળવાની છે. આ લોકો શા માટે અમારી પાસેથી અમારી ખુશી છીનવવાની કોશિશ કરે છે? સુંધાએ લાચારીથી કિશોર તરફ જોતા કહ્યું, કિશોર, શું પડવાની પીડાથી અજાણ ન હતા? શ્રેષ્ઠ ડોક્ટરની સારવાર અને દરેક જગ્યાએ માથું ઝુકાવવા છતાં તમને તેની ગોદ ન ભરાઈ શકી. તેઓ વર્ષોથી તેને અંદર ખોખલી થઈ જોઈ રહ્યા હતા, પણ ઈચ્છા હોવા છતાં તેના માટે ક્યારેય ન કરી શક્યા. એવું નથી કે તેમણે પહેલા ક્યારેય બાળક દત્તક લેવા ન વિચાર્યું હોત, પણ તેમણે ઘણી વખત પોતાની માતા સાથે આ વાતનો છુપો ઉલ્લેખ કર્યો. એકવાર હિંમત કરીને માતા સાથે આ રીતે સીધી વાત કરી અને કોશિશ પણ કરી હતી, પણ માતાએ ઘરમાં ઘણા દિવસો સુધી એનો હોબાળો મચાવ્યો હતો કે તેઓ ગભરાઈને પાછા હટી ગયા. તેમણે આ વાતનો ઉલ્લેખ કરવાની હિંમત પણ ન થઈ. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. તેમની આ કાર્યક્રમનું પરિણામ સુંધાએ આજ સુધી ભોગવવું પડ્યું હતું. વર્ષોથી તે બધા ટોણા સાંભળતી આવી હતી.
સમાજના લોકો તો દૂર, તેના પોતાના પરિવારના લોકો પણ તેમની નિસંતાનને કારણે ન જાણે કેવા કેવા અંધશ્રદ્ધાઓને લીધે તેનું અપમાન કરી બેસતા હતા. પરિવાર તો તેમના બીજા લગ્ન કરવાનું દબાણ પણ બનાવ્યું હતું, પરંતુ તેઓ પોતાની સુધાને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેમને કડક જવાબ આપીને બધાનું મોં બંધ કરી દીધું હતું. સુંદા આજ સુધી પોતાના માટે કેટલું બધું સહન કરતી આવી હતી. પોતાનું આખું જીવન નિસ્વાર્થપણે તેમના ઉપર નેચાવર કરી દીધું હતું. હવે તેના માટે કંઈ કરવાનો વારો તેમનો હતો. તે ખુશી તેઓ તેને આજ સુધી ના આપી શક્યા, તે હવે આપવા જઈ રહ્યા હતા. સમય પણ જાણે તેમનો નિર્ણય તેમનો સાથ આપી રહ્યો હતો. આ એક સહયોગ હતો કે થોડી શોધખોળ પછી તેમણે એક એવી સ્ત્રી મળી જે પોતાના સંતાનને દત્તક લેવા માટે એક સારા દંપતી શોધી રહી હતી. પતિના અચાનક મૃત્યુ પછી તેના માથે વૃદ્ધ અને બીમાર સાસુ પર 3 બાળકોની જવાબદારી આવી પડી હતી. એવામાં ગરીબીને માર સહન કરતા તેના માટે પોતાની નવજાત જીસીનું લાલન પાલન કરવું શક્ય ન હતું. પહેલા તે વિષય સાંભળીને થોડી હિચકી રહી હતી, પરંતુ તેમની સાથે મળ્યા પછી તેઓ બધી શંકાઓ દૂર થઈ ગઈ. સુંદર સાથે આ વાતનો ઉલ્લેખ કરવાથી પહેલા કિશોરે દત્તક લેવાની પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી. સુંદરના મનમાં કોઈ પણ આશાનું કિરણ જગાડતા પહેલા તેઓ પોતે સંપૂર્ણપણે ખાતરી કરી લેવા માંગતા હતા. પૂરી તસલ્લી કર્યા પછી તેમણે સુંદાને આ વાત વિશે કહી અને વિમળા અને તેની નવજાત બાળકી સાથે તેનો પરિચય પણ કરાવ્યો હતો. દોસ્તો, પહેલા તો સુંદાએ વિશ્વાસ ન થયો કે તેના જીવનમાં આવું કોઈક બનવા જઈ રહ્યું છે, અને પછી તેને આશંકાઓ ઘેરી લીધી હતી. પરંતુ આખરે કિશોરની વાત સમજીને જ્યારે તેણે તેને નવજાત બાળકીને પોતાની ગોદમાં લીધી તો તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. ઝડપથી બાળકીને દત્તક લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. ધીરે ધીરે સુંદરના મૂંઝાયેલા ચહેરા ઉપર રોનક પાછી આવવા લાગી હતી. બંને પક્ષોએ સહમતિ હતી. તેની પ્રક્રિયામાં કોઈ અડચણ તો નહીં હતી. આવા કામોમાં થોડા સમય તો લાગે છે. પ્રક્રિયા શરૂ થયા પછી સૌથી મુશ્કેલ કામ હતું પોતાના પરિવારને આ સમાચાર આપવાનું. કિશોર અને સુધા બંનેને પોતપોતાના સગાઓને ફોન કરીને જણાવવા દીધું હતું. કિશોરે જે વાતનો અંદેશ હતો બરાબર તેવું જ થયું. બંને તરફથી વિરુદ્ધના સૂર ઉઠવા લાગ્યા. પહેલા બધા ફોન કરીને પોતાને રોકવાની કોશિશ કરતા હતા, અને પોતાની કોશિશમાં નિષ્ફળ થયા પછી તેમને આજે સુંદરના મોટા ભાઈ અને કિશોરના પરમ મિત્ર કબલ બાબુએ પોતાના પ્રતિનિધિ બનાવીને તેમના ઘરે મોકલ્યા હતા. પરિણામ એમ થયું કે તેમના આવ્યા પછી સુંદા નબળી પડવા લાગી હતી. કિશોરે સુંદાને સમજાવી બુજાવીને સુવડાવી દીધી હતી, પરંતુ તેમની આંખોમાંથી નિદ્રા કોષ દૂર હતી. તેઓ જાણતા હતા કે તેઓ કમલ બાબુ છેલ્લા વ્યક્તિ ન હતા. તેમણે રોકવાની કોશિશ કરવા ઘરે આવ્યા હતા. આ તોફાનની શરૂઆત હતી. 3 દિવસ કોઈને ફોન આવ્યા વગર શકુનેથી પસાર થઈ ગયા. જીવનમાં પોતાની સામાન્ય ગણિત ચાલતું રહ્યું. સુધા પણ હવે શાંત હતી. ચોથા દિવસે કિશોર ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યાં દરવાજાની ઘંટડી વાગી. દરવાજો ખોલતા જ પોતાના નાના ભાઈ સતીશ અને તેનો પરિવાર સામે જોઈને કિશોર સમજી ગયા કે કમલ બાબુની વકીલાત નિષ્ફળ થઈ. પછી સતીશે કેસની કમાલ પોતાના હાથમાં લઈ લીધી. વળી તેમના અને સુંદાના સગાઓ વચ્ચે ક્યારેક બનતું ન હતું. તેઓ બધા પરિવારના સમારોહ અને ઉત્સવોમાં કોઈક રીતે એકબીજાને સહન કરી લેતા હતા, પરંતુ આજે જ્યારે તેમના અને સુંદાના નિર્ણયના વિરુદ્ધ ઊભા રહેવાનો વારો આવ્યો તો બધા અચાનક જ એકતાની શક્તિને ઓળખી ગયા હતા. કિશોરે ન ચાહતા પણ હસીને બધાનું સ્વાગત કર્યું. તેમને સુંદાનો ચિંતિત ચહેરો જોઈને ઓફિસમાં ફોન કરીને રજા લઈ લીધી. તેઓ સતીશની તીખી પત્ની મીનાના સ્વભાવની સારી રીતે વાકેફ હતા. તેમને ખબર હતી કે મીના મોકો જોઈને બાળકીને દત્તક લેવાની વાતને પથખંડ ચોક્કસ બનાવશે. હવે જોવાનું હતું કે તેનો આ મોકો ક્યારે મળશે. સાંજ સુધીનો સમય તો શાંતિથી પસાર થઈ ગયો. સાંજના સમયે કિશોર સતીશ સાથે બેસીને મીના સુંદા સાથે રસોડામાં ગઈ હતી. તેમના બાળકોની પૂજા અને યશ ટીવી જોવામાં મગ્ન હતા. સુંદા રસોડામાંથી ચારે માને ચાની ટ્રે લઈને આવી અને ત્યાંથી પાછળ મીના પકોડા લઈને આવી. સુંદા બાળકોને પકોડા અને ચેકઅપ આપવા વ્યસ્ત હતી. ત્યાં જ કિશોરે જોયું કે મીના આંખોમાંથી સતીશને કંઈક ઈશારો કરી રહી હતી. તે કંઈ સમજે તે પહેલા સતીશ બોલી ઉઠ્યો, ભૈયા, મારે તમારી સાથે થોડી વાત કરવી છે.
કિશોરને પણ ખબર ન હતી કે તેમનો નાનો ભાઈ તેમની સાથે શું વાત કરવા આવ્યો છે અને શું માંગે છે. છતાં તેમણે અજાણ બનતા કહ્યું, હા બોલ સતીશ, કઈ વાત કરવી છે? સતીશ પોતાની પત્ની મીનાની જેમ તીખો ન હતો. તેને ગોળ ગોળ વાતો શરૂ કરી. વો ભૈયા, તમને તો ખબર હશે કે તમારા લોકો તમારાથી નારાજ છે. સગા સંબંધીઓ પણ ચર્ચામાં ચાલી રહી છે. દાદીનો ફોન આવ્યો હતો. તે ખૂબ જ ચિંતામાં લાગી રહી હતી. તમે સમજી રહ્યા છો કે હું વાતની ચર્ચા કરું છું? કિશોર ધીરજથી કહ્યું, ના સતીશ, હું કોઈ સમજી શકતો નથી. આવી રીતે ગોળ ગોળ વાતો ન કર. જે કહેવું હોય તે સાફ સાફ કહે. સતીશ મીના તરફ ઇશારો જોયું. તેણે ગુસ્સાથી ખાઈ જવા તેની નજરો જોઈ રહ્યા હતા. પછી તેને કિશોર તરફ જોઈને કહ્યું, સગા સંબંધીઓ અને પરિવારના બધા તમારાથી નારાજ છે. તેથી અમે આવા વિચારો છોડી દો. કિશોરે શાંતિથી પકોડું ખાધું ને કહ્યું, કોઈની સંપત્તિ નથી એટલે તમારો શું મતલબ છે? સતીશ, મેં તારી કોઈ આજ્ઞા ક્યારેય માંગી નથી. સતીશ પાસે આનો કોઈ જવાબ ન બન્યો. તેથી તેણે મદદ માટે મીના તરફ જોયું. મીનાએ પતિની હાલત જોઈને વિના વિલંબે વાતચીત કમાની પોતાના હાથ લઈ લીધી. ભાઈ સાહેબ, એવો કહેવાનો મતલબ એ હતો કે આખી જિંદગી તમે બાળક દત્તક લેવાનું વિચાર્યું નહીં. હવે આ ઉંમરે કયા નાની બાળકની જવાબદારી ઉપાડશો? અને જો તમને બાળકોની ઉણપ એટલી બધી ખટકે છે તો પૂજા અને યશ છે ને, અને તમે તમારી બધી ઈચ્છાઓ એના દ્વારા પૂરી કરો. આ બંને તમારી સંતાન છે. હું બરાબર કહું છું ભાભીજી. આટલું કહીને મીનાએ સુધા તરફ જોયું ને જેથી સંપૂર્ણ ધ્યાન હવે મીના અને સતીશની વાતો ઉપર હતું. કિશોર મીના સામે હસીને કહ્યું, મીના, આ વિચાર તો મારા મનમાં વર્ષો પહેલા આવી ગયો હતો. પણ જો એ સમયે મા સામે ન ઝૂકીને થોડું હિંમત કામ લીધું હોત તો આજે અમારી સંતાન પણ યશની ઉંમરે હોત. અને જ્યાં સુધી પૂજા અને યશને પોતાની સંતાન માનવાની વાત છે, તો આ બંને પણ અમારા બાળકો જ છે. અમે હંમેશા એમને પોતાના જ માન્યા છે. પણ મને એ કહે કે એ વાત કે સમય મા માટે ન બોલી. જ્યારે યશના જન્મદિવસે તારી માતાજીએ સુધાને વંજણી કહી યશને કેક ખવડાવતા રોકી દીધી હતી. આટલું સાંભળતા જ મીનાના ચહેરા ઉપર હવાઈઓ ઉડવા લાગી. તેણે વાતને સંભાળતા કહ્યું, ભાઈ સાહેબ, તમે તો જાણો છો કે મારી માં ભણેલી લખેલી નથી. તે ગામમાં રહે છે અને ક્યારેક મોટેરા લોકો આવી રૂઢિચુસ્ત વાતોમાં વિશ્વાસ કરીને પણ બોલી દે છે. પણ મારો વિશ્વાસ કરો, મારા મનમાં આવી કોઈ વાત નથી. પાર્ટી પછી મેં મા સાથે જ આ વાતને લઈને ઝઘડો કર્યો હતો. કિશોરે કહ્યું, ચાલો ઠીક છે, મેં માની લીધું કે તારા મનમાં આવી કોઈ વાત નથી. પણ હવે આ બધી વાતોને દોહરવાનો કોઈ ફાયદો નથી. અમારી બાળકીને દત્તક લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમે બંને પૂજા અને યશને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. પણ હવે અમને કોઈની ખાતર અમારો નિર્ણય નહીં બદલીએ. સતીશના હાવભાવ જોઈને કિશોર સમજી ગયા કે તે હારે માની ચૂક્યો છે. પણ મીના હવે ગુસ્સાથી તિલમિલાઈ રહી હતી. તેણે છેલ્લી વાર પોતાના પતિ તરફ જોયું અને તેના ખભા ઊંચકીને ના પાડી દીધી. પોતાની દાળ ન ગણવી જોઈએ. મીના ભડકી ઉઠી. અરે, આવી રીતે વૃદ્ધાવસ્થામાં બાળકીને દત્તક કેવી રીતે લેશો? જો બાળકો પાળવાનો સમયનો શોખ છે તો તમારા મારા પૂજા અને યશને તમારી પાસે રાખી લો. જ્યારે ઘરમાં બાળકો હાજર છે તો એમની હાજરીમાં કોઈ પરાયા લોકોને તમે તમારું કેવી રીતે ઉઠાવી આપી દેશો? આ બધા પર પૂજા અને યશનો હક બને છે. કિશોર હસી પડ્યા. ચાલો, સારું થયું મીના, આખરે તારા મનની વાત તારી જીભ ઉપર આવી તો રહી. આ સાંભળીને મીના છરબડાઈ ગઈ. તેણે મદદ માટે સતીશ તરફ જોયું, જે હવે તેને આવક થઈ જોઈ રહ્યો હતો. પૂજા અને યશ પણ પોતાની માતાને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. મીનાએ પોતાના બચાવ કરતા કહ્યું, ભાઈ સાહેબ, તમે મને ગેરસમજ કરો છો. મારા કહેવાનો એ મતલબ ન હતો. હું તો બસ એ વાતની ચિંતા કરું છું કે મારા તમારા સીધાપણાનો ફાયદો ઉઠાવીને બાળકી દત્તક આપવાની લાલચ બતાવીને તમને ઠગી ન લે. આજકાલ રૂપિયાની લાલચમાં લોકો કોઈ પણ હદ સુધી ઉતરી જાય છે. કિશોરે કહ્યું, વો તો હું જોઈ રહ્યો છું મીના. હું સારી રીતે સમજુ છું કે તારી કઈ વાતનો શું મતલબ છે. આટલું કહીને કિશોરે સુધા તરફ જોયું. સુધા ચૂપચાપ તેમની પાસે આવીને ઊભી રહી. પછી કિશોરે સતીશ અને મીના સામે કહ્યું, માફ કરજો, અમારી પાસે તમને આપવા માટે પૂરતો સમય નથી અને અમારી બાળકીને ઘરે લાવવાની તૈયારીઓમાં આજકાલ ખૂબ વ્યસ્ત રહીએ છીએ. સતીશ, તારે તારી દુકાન સંભાળવાની છે.
અને બાળકોના ભણતરની નુકસાન થઈ રહ્યો છે, તો તમે લોકો વધુ સમય સુધી અહીં રોકાશો પણ નહીં. આવા પાછળ જવાની ટિકિટ કરાવી લીધી છે. હું બુક કરી દઉં. સતીશ અને તેનો પરિવાર બીજા દિવસે સવારે જ પોતાના ઘરે રવાના થઈ ગયા. જતા જતા મીના તેમને ચેતવણી આપવાનું ભૂલી નહીં કે હવે બાલા દીદી તે બંને સાથે વાત કરશે. સુધા મીનાના સ્વભાવને તો જાણી ગઈ હતી, પણ તેને તેના આ રૂપનો જરાય અંદાજો ન હતો. હવે તેને તે વાતનો ડર સતાવતો લાગ્યો હતો કે ક્યાંક તેની નણંદ બાલાની દખલગીરી પછી કિશોર પોતાનો નિર્ણય બદલવા માટે મજબૂર ન બની જાય. કારણ કે બાલા દીદી કિશોરના જીવનમાં સૌથી મહત્વનું સ્થાન ધરાવતી હતી. તેમણે કિશોરને ઉચ્ચ શિક્ષણ મેળવવાની પ્રેરણા આપી હતી. તેમણે કાનપુરથી દિલ્હી લાવવામાં બાલા દીદીનું યોગદાન હતું. કિશોરે આજ સુધી પોતાની માતા સમાન મોટી બહેનને કોઈ વાત ટાળી ન હતી. જ્યારે સુધાએ પોતાની ચિંતાનું કારણ કિશોરને જણાવ્યું, તો તેમણે તેને ભરોસો આપતા કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી. કિશોર સુધાને તો દિલાસો આપી રહ્યા હતા, પણ તેમના મનની અંદર તોફાનો ચાલી રહ્યો હતું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. દિવસ રાત બાલા દિવસની ફોનની રાહ જોઈને ચિંતામાં ગળગળાતી શું ફાયદો? કિશોરે સુંદાને કહ્યું, હવે જ્યારે તેમની બાળકી ટૂંક સમયમાં ઘરે આવવાની છે, તો તેમને તેના માટે થોડી ખરીદી શરૂ કરી દેવી જોઈએ. કિશોરનો પ્રયાસ સફળ સાબિત થયો. બાળકી માટે કપડાં, રમકડા અને જેવી જરૂરિયાત બાળકીની ચીજ વસ્તુઓની યાદી બનાવતા બનાવતા સુંદાનું ધ્યાન બાલા દીદી તરફ હટી ગયું. જ્યારે એક સપ્તાહ શાંતિપૂર્વક પસાર થઈ ગયું, તો કિશોરને લાગ્યું કે કદાચ બાલા દીદી ચૂપ રહીને તેમને પોતાનો ટેકો આપી રહી છે. પણ માણસ પોતાની મરજીથી કોઈ મોટું કામ કરવા નીકળે અને તેમાં અડચણ ના આવે એ અશક્ય છે. એક સાંજે જ્યારે તેઓ બંને ખરીદી કરીને ઘરે પરત ફર્યા, તો કિશોરના મોબાઈલની ઘંટડી વાગી. સ્ક્રીન પર બાલા દીદીનું નામ જોતા જ કિશોર સમજી ગયા કે દીદીની ચૂપ્પી તેમનો ટેકો ન હતી. ખરેખર તે તોફાન પહેલાની શાંત હતી. તેમણે સુંદર તરફ જોયું. તે ડરતા ડરતા તેમનો ફોન ઉઠાવતા રહી હતી. ફોન ઉઠાવતા દીદીને નમસ્તેના જવાબ પૂછી લીધું અને તેને પરિવારના સન્માન અને પ્રતિષ્ઠાની જરાય પરવાહ છે કે નહીં. કિશોર ખૂબ ગંભીર સાંભળીને જવાબ આપવાની કોશિશ કરી રહ્યા હતા, કારણ કે તેમને ડર હતો કે ક્યાંક દીદી તેમના જવાબોનું પોતાનું અપમાન સમજીને તેનાથી નારાજ ન થઈ જાય. તેમને ખબર હતી કે બાલા દીદી કોઈને સરળતાથી માફ કરનારોમાંથી નથી, પછી ભલે તે તેમનો પ્રિય નાનો ભાઈ જ કેમ હોય. દીદી કિશોરને પોતાનો નિર્ણય બદલાવતા કહેતી રહી અને તે દીદીને સમજાવતી બુજાવીને પરિસ્થિતિને પોતાના દૃષ્ટિકોણથી જોવાની વિનંતી કરવા રહ્યા હતા. આખરે દીદીએ કહ્યું, દીદુ, તને ખબર છે કે એ બાળકીના માતા પિતા કોણ છે? તેનો ધર્મ શું છે? તે કઈ જાતિ છે? કયા ખાનદાનની છે? કોઈ અરે ઘેરના બાળકોને ઘરે લાવી શા માટે પોતાનું ખાનદાનનું નામ ડૂબાડવા પર તું તુલ્યો છે? તું તને તારા પિતા અને પરિવારના નામ અને માન સન્માનની જરાય ચિંતા નથી? કિશોરને તેની વાત સાંભળીને આંચકો લાગ્યો. હવે બાલા દીદી પણ માની ભાષા બોલવા લાગી હતી. આ વિચારીને તેમણે બાલા દીદીને એ જ જવાબ આપ્યો જે તેઓ ક્યારે માને આપતા માંગતા હતા, પણ આપી શક્યા ન હતા. તેમણે કહ્યું, હા દીદી, હું જાણું છું કે તેમના માતા પિતા કોણ છે અને તે કયા ખાનદાનની છે. તેના પરિવારના લોકો ખૂબ શરીફ અને સ્વાભિમાની છે. તેની માં પોતાની મજબૂરીઓને કારણે તેને દત્તક આપી રહી છે. અને રહી વાત જાતિ અને ધર્મની, તો આ બધામાં શું રાખ્યું છે? જન્મે તો તે માણસની બાળકી બનીને થઈ જાય છે. અને તમે કહેતા હતા કે બાળકો ભીની માટી જેવા હોય છે. તેમને જે સાચો ઢાળો તે સાંચામાં ઢળી જાય છે. તમે બિલકુલ ફિકર ન કરો દીદી. તમારી ભત્રીજીનું પાલન પોષણ એ રીતે થશે જે રીતે તમે ઈચ્છો છો. વાતોનું જાળ માન પર ન નાખ. કિશોર, તું સારી રીતે જાણે છે કે આજે જો માં આપણી વચ્ચે હોત, તો તે પણ તે કહેત, આજે તું ખૂબ મોટી ભૂલ વાતો પર કરી રહ્યો છે અને આદર્શવાદી થવાનો વિચાર ખૂબ સારો છે, પણ અસલમાં જિંદગીમાં આ વિચારો કોઈ સ્ટેન્ડ નથી. યાદ રાખજે, એક દિવસ તું તારા નિર્ણય ઉપર ખૂબ જ પસ્તાઈશ. મેં આજ સુધી દરેક વાતમાં તારો સાથ આપ્યો છે, એટલે સુધી કે સુધાને દિલ્હી લઈ આવવાના નિર્ણયમાં પણ મેં તાની માની વિરુદ્ધ જઈને મદદ કરી હતી. પણ આજે તારા નિર્ણયમાં હું તારી સાથે નથી. યાદ રાખજે, જો તું આ બાળકીને ઘરે લાવીશ,
તો આજ પછી મારો અને તારો કોઈ સંબંધ નહીં રહે. આ મારો અંતિમ નિર્ણય છે. આટલું કહીને બાલા દીદી ચૂપ થઈ ગઈ, પણ તેમને ફોનનું રિસીવ મૂક્યું ન હતું. કિશોરની આંખો ભીની થઈ ગઈ. તે બાલા દીદીનું ખૂબ જ સન્માન કરતા હતા, પણ તેઓ પોતાની સુંદાને પણ ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ આ ક્ષણે પોતાના બે ભાગમાં વહેંચવાતા અનુભવાઈ રહ્યા હતા. તેમણે મનોમન નિર્ણય કરી લીધો હતો કે તેમણે શું કરવું છે. તેઓ પોતાની સુંદા સાથે હવે વધુ અન્યાય નહીં કરી શકે. તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, દીદી, તમે મારા માટે માત્ર મોટી બહેન જ નથી, પણ મારી માંથી પણ વધુ છો. હું ઈચ્છું છું કે તમારી ભત્રીજી તમારી નારાજગી નહીં, પણ તમારા આશીર્વાદ સાથે પોતાના ઘરે પ્રવેશશે. તેનું નામ પણ તમારે જ રાખવાનું છે. તમારા વિના અમારી ખુશીઓ અધૂરી રહેશે. અમે બધા તમારા ઘરે આવવાની રાહ જોઈશું. તમારો નાનો ભાઈ તમારી નાની ભત્રીજી સાથે તમારી રાહ જોશે. એ રાત્રે કિશોર સૂઈ ન શક્યો. આખી રાત તેના બેચેનથી કરવટતો બદલતો રહ્યો. સુધી ચિંતા થઈને તેમને જાગતા જોતી રહી. સવારે તેમનો ઉતરેલો ચહેરો જોઈને તેનાથી રહેવાયું નહીં. તે કિશોરને ચાનો કપ આપી તેમની પાસે જઈને બેસી ગઈ અને ખૂબ ધ્યાનથી તેણે કિશોરને જોવા લાગી. કિશોરે તેની તરફ જોયા વિના પૂછી લીધું, કંઈ કહેવું છે રાધા? સુધા તેમને આ પ્રશ્નની રાહ જોઈ રહી હતી. તે ડસમસ ઉઠીને, તમે જાણો છો કે મારા માટે આ સંસારમાં તમારાથી વધુ મહત્વનું કોઈ નથી, અને હું તમારી સાથે જે રીતે વાવું છું એ તમારા જીવતા બાલાદી. શું હું પહેલા સંતાન વગર જીવી નથી શકતી કે આગળ નહીં જીવી શકું? હું સમજી લઈશ કે મારા જીવનમાં સંતાનનું સુખ નથી. હું સારી રીતે પરેશાન થઈને જોઈ શકતી નથી. તને આખી રાત 1 મિનિટ પણ સૂતા નથી. ઓફિસમાં આખો દિવસ કેવી રીતે પસાર કરશો? આવી રીતે તો તમારી તબિયત ખરાબ થઈ જશે. તમે બાલા દીદીને ફોન કરીને કહો, અમે બાળકી દત્તક નથી જો લેવા જઈ રહ્યા. સુંદાએ તેમનો પ્રત્યે આ પ્રેમ અને સમર્પણ જોઈને કિશોર મનમાં મુસ્કાઈ ઉઠ્યો. સુંદાએ એક વાક્ય તેમના મનમાં ચાલી રહેલી કસરત અને ખતમ કરી દીધી. હવે તેમને પહેલા કરતાં વધુ વિશ્વાસ થઈ ગયો હતો. તેમને નિર્ણય બિલકુલ સાચો છે. તેમણે સુંદાનો હાથ પકડી પોતાના હાથમાં લઈને કહ્યું, અને એક રાત જાગતો જોઈને આટલી તપીલ થઈ છે તો મેં તને આટલા વર્ષોથી અગણિત રાતો રડતા રડતા કાપતો જોઈ છે. જરા વિચાર કર સુધા, તને આ રીતે જોઈને મને કેટલી તકલીફ થઈ હશે. સુંદા તમને આશ્ચર્યથી જોવા લાગી. પછી કિશોરે આગળ કહ્યું, તું ગમે તેટલી ઈચ્છે પણ મારાથી તારા આંસુને દર્દ છુપાવી નહીં શકે. સુંદા, છેલ્લા 26 વર્ષોથી કોઈ સવાલ કર્યા વગર મારી સાથે દરેક વાત માની લીધી છે. મારા દરેક સુખ દુઃખમાં મારો સાથ આપ્યો છે. મારા અને મારા પરિવાર પ્રત્યે તારા બધા કર્તવ્યો તારી સમક્ષથી બધું નિભાવ્યું છે, અને બદલામાં મારી પાસેથી ક્યારેય કોઈ અપેક્ષા નથી રાખી. હવે મારો વારો છે સુધા. તારા પ્રત્યે મારા પર કર્તવ્ય નિભાવો, અને સંસારની કોઈ તાકાત રોકી નહીં શકે. જ્યાં સુધી બાલા દીદીનો સવાલ છે તો હું જીવનભર તેમની મનાવવાની કોશિશ કરતો રહીશ, અને હું જાણું છું એક દિવસ તેમને ચોક્કસ માની જશે. પણ હવે હું આટલું આગળ વધ્યા પછી મારા પગલાં પાછા નહીં ખેંચું. તેમની વાત સાંભળીને સુખી સુંદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કિશોરે તેને પોતાના હાથથી લૂછતા કહ્યું, અરે બાબા, હવે તમે ભાવુક થવાની જરૂર નથી. જરા એ કહે કે તું અમારી પ્યારી બેટિયાને પ્રેમથી શું કહીશ બોલાવીશ. સુંદાએ તેને રીસેકતા કહ્યું, બીટ્ટો, મારા ઉપર ભરોસો રાખ. સુંદા, ખૂબ જલ્દીથી અમારો બીટ્ટો ઘરે આવશે. એ દિવસ પછી કિશોરે સુંદા ઘરની કોઈ સભ્ય કે તેમને સંપર્ક કરવાની કોશિશ ન કરી. બાળકીના ઘરે આવવાની 1 સપ્તાહ પહેલા સુધી તેમના સગા સંબંધીઓ સાથે મિત્રો અને પડોશીઓને પણ તેમના ઘરે આવવાના સમાચાર મળી ગયા હતા. થોડા ચુનિંદા લોકોએ તેમને આ પગલાંની પ્રશંસા કરી, પણ ટીકા અને અબોલા કરનારાઓની સંખ્યા વધુ હતી. કિશોર અને સુંદાએ કોઈની વાતો પર ધ્યાન ના આપ્યું. તેઓ પોતાના ઘર પોતાની બાળકીને રીતે વ્યવસ્થિત કરવા વ્યસ્ત હતા. બંને સાથે મળીને પોતાની બીટોને ઓરડો સજાવ્યો હતો. સુંદા દિવસમાં કેટલી વખત જઈને આખો ઓરડો જોતી કે ક્યાં કોઈ કમી તો નથી રહી ગઈ ને. ઘરની બધી નોકરદાર ખૂણાવાળી ચીજ વસ્તુઓ અને ફર્નિચરો બદલી નાખવામાં આવ્યા. તેમના ઘરમાં હવે તેમની જરૂરિયાતોથી વધુ તેમની બાળકીની જરૂરિયાતોનો સામાન હતો. કિશોર આ વખતે લઈને અવારનવાર સુંદાને ચીડાવતા, અને સુંદા હસીને કહેતી, હજુ મેં મારી બીટો માટે કઈ સામાન ખરીદ્યો જ ક્યાં છે. એકવાર તો ઘરે આવે પછી જો ખબર નહીં કઈ ચીજ વસ્તુની જરૂર પડે. હું તેને ક્યારે કોઈ ચીજની કમી નહીં થવા દઉં. સુંદાનો ખીલેલો ચહેરો જોઈને કિશોર મનમાં ખુશ થઈ જતા.
અને તેને તે દિવસ પણ જલ્દીથી આવી ગયો, જેના માટે સુંધાએ પૂરા 26 વર્ષો સુધી રાહ જોઈ હતી. તેઓ બંને સૌથી પહેલા પોતાની બાળકીને લઈને ડોક્ટર પાસે ગયા, તેની તપાસ કરાવી. બાળકી બિલકુલ સ્વસ્થ હતી. તે પછી તેઓ ઘરે લઈ આવ્યા. સુંધાની ખુશી જાણે કોઈ ઠેકાણે જ ન હતો. તેની નજર એક પળ માટે પણ પોતાની દીકરીના ચહેરા પરથી હટતી ન હતી. તે વારંવાર તેને ચૂમતી, તેની બાલાઓ લેતી અને અગણિત વખત ભગવાનનો આભાર માની ચૂકી હતી. બાળકીના રડવા ઉપર તે ખુશીથી હસતી અને બાવરી થઈ જતી હતી. બસ એક જ સમસ્યા હતી, બાળકી હજુ તેમને ઓળખતી ન હતી. તે તેમણે ધ્યાનથી જોતી, પછી અજાણ્યા ચહેરાઓની સામે જોઈને હળવે હળવે રડતી. લાખ શાંત કરવા છતાં તે સૂંઘી રહી હતી, પછી થાકીને દૂધ પીને સૂઈ જતી. આ બધું જોઈને સુંદા ખૂબ ચિંતિત થઈ ગઈ. કિશોરે તે સમજાવવાની કોશિશ કરી, જો સુધા, આપણી દીકરી હજુ ખૂબ નાની છે. તેને આપણને ઓળખવામાં અને અપનાવવામાં થોડો સમય લાગશે. જો આપણને આપણું ઘર છોડીને અપનાવવાથી દૂર રહેશું પડશે તો આપણને પણ બેચેન થઈ જશે. પછી આ તો થોડા મહિનાઓની અબોધ બાળકી છે. થોડો સમય આપ અને ધીરજ રાખ. આમાં પરેશાન થવાની કોઈ વાત નથી. શરૂઆતમાં સુંધા બાળકીને રડવા અને ચીડાવવા પર જવા પરેશાન થઈ હતી, પણ પછી કિશોરની સલાહ પણ તેને થોડો સમય કાપી લીધો. આ દરમિયાન તેમના ઘરે મિત્રો અને પરિચિત અવરજવર લાગી રહી. સુંધા અને કિશોર તેમને ધૈર્યનું ફળ અને દિવસ મળ્યો જ્યારે તેમને એક મંત્રી મિત્ર દંપતી ઘરે આવ્યા. તેઓ તેમની બાળકીને ખોળામાં લઈને લાડ લડાવી રહ્યા હતા. મિત્રની પત્ની મોઢેથી માં શબ્દ નીકળતા બીટોએ સુંદા તરફ પોતાની નાની આંગળીથી ઈશારો કર્યો. સુંદાએ આ જોયું તે ફરીથી તેમને એવું કરતા કહ્યું. માં શબ્દ સાંભળી બીટોએ ફરી સુંદા તરફ ઈશારો કર્યો. સુંદાએ હસીને પ્રેમથી બીટોને કહી બોલાવ્યો, તો તેણે કિલકારી ભરતા સુંદા તરફ હાથ લંબાવ્યો, જાણે કહેતી હોય, માં, મને મારી ખોળામાં લઈ લે. દીકરીની વાત સમજીને સુંદાએ તેને પોતાની ખોળામાં લઈ લીધી. તેનું માથું ચૂમ્યો. બધા આશ્ચર્યથી મા દીલીનું મિલન જોઈ રહ્યા હતા. સુંદા કિશોર તરફ જોઈને ચહેકી ઉઠી. તે પહેલેથી જ ભીની આંખો બંનેને જોતા મુસ્કરાઈ રહ્યા હતા. પછી તો જાણે તેમની દુનિયા જ બદલાઈ ગઈ. કિશોરે થોડા દિવસો માટે ઓફિસમાંથી રજા લઈ લીધી હતી. તેઓ પોતાનો આખો સમય પોતાની પત્ની અને નાની બેટીયા સાથે વિતાવવા માંગતા હતા. સુંદા પોતાની બીટાને રોજ નવી નવી રંગબેરંગી વસ્તુઓ અને ફ્રોક પહેરાવીને નજરો કાળો ટીકો લગાવવાની ફૂલ નક્કી કરી હતી. બીટો પોતાના રમકડા જોઈને તાળીઓ પાડતી અને તેમની સાથે પોતાની ભાષામાં વાત કરતી. કિશોરની પટ ખેંચીને તેમની પાસે ખોળામાં લેવા કરતી, પણ સુંદા ઓરડામાં આવતા તેના ખોળામાં ચાલી જતી. પછી કિશોર ખોટું રીસાવાનું નાટક કરતા અને મા દીકરી બંને તેમને પર હસતા. બીટોએ તેમને સૂના અંધારામાં જીવન ખુશીઓથી ઉજાસ ભરી દીધો હતો. હવે તે તેમને પોતાના માતા પિતા તરફથી ઓળખવા લાગી હતી. અને આમાંય મોટી ખુશી તેમના માટે બીજી કોઈ હોઈ શકે. બધું સારું રીતે રહ્યું હતું. બંને એક જ કમી હતી, તેઓ બંને ઈચ્છતા હતા કે તેમના પરિવારના બધા સભ્યો તેમની બાળકીને સ્વીકારી લે. બીટો તેમને દીકરી હતી. આ એક સત્ય હવે કે તેમણે પણ સહજતાથી સ્વીકારી લેવું જોઈએ. કિશોર ઘણી વખત બાલા દીદીને ફોન કર્યા પતો, પણ તેમને નંબર જોઈને ફોન ઉપાડ્યો જ નહીં. તેમને ઘરના ફોન ઉપર કોલ કર્યા તો બાલા દીદીએ નોકરને કેવડાવ્યું તેઓ ઘરે નથી. આ દરમિયાન તેને એક સગા પાસેથી ખબર પડી કે બાલા દીદી દીકરી ગૌરીના લગ્ન આવતા મહિને નક્કી થયા છે. તેમણે છોડીને બાકી બધાને નિમંત્રણ પત્ર મોકલવામાં આવ્યા છે. કિશોરને આ સાંભળીને આંચકો લાગ્યો. તેઓ જાણતા હતા કે બાલા દીદી તેમનાથી નારાજ છે, પણ આટલી બધી નારાજગી એકમાત્ર ભત્રીજાના લગ્નને મામાને ન બોલાવ્યા. હવે સુંદાએ નિરાશ થઈને કહ્યું, હવે તેમણે સ્વીકારી લેવું જોઈએ કે પરિવારે તેમની સાથે બધા સંબંધીઓને તોડી નાખ્યા છે. કિશોર દૃઢ વિશ્વાસથી કહ્યું હતું, કોઈ કંઈ પણ કહે, હું જાણું છું કે મારી દીદી મને ન્યોતું આપવા જરૂર આવશે. તેઓ ભલે મારાથી ગમે તેટલી નારાજ હોય, પણ મારી સાથે આવું ન કરી શકે. અને જો તેમણે મને ન બોલાવ્યો હોય તો શું થયું? હું તેમનો નાનો ભાઈ છું અને ગૌરીનો મામો છું. તેઓ મને બોલાવે કે ન બોલાવે, હું મારું કર્તવ્ય પૂરું કરવા ત્યાં જરૂર જઈશ. સુંદા સારી રીતે જાણતી હતી કે કિશોરનું મન ખૂબ બેચેન છે, પણ તે તેમનું હર્દ બાંધવા સિવાય બીજું શું કરી શકે. તેથી
તે કહેતી જેથી તે એ જ કરતી રહી. સુદાના સતત સમજાવવા પર કિશોર પોતાનું સંપૂર્ણ ધ્યાન કામ અને દીકરી પર લગાવવાની કોશિશ કરતા રહ્યા. જેમ જેમ ગૌરીના લગ્નની તારીખ નજીક આવી ગઈ તેમ તેમ કિશોર આશાની ડોર પર નબળી પડી ગઈ. લગ્નના 8 દિવસ પહેલા તેમણે સુંદરની સામે પણ સ્વીકારી લીધું કે તેઓ હારી ગયા છે અને માને છે કે હવે દીદીને તેમને પોતાના જીવન અને મનમાંથી સંપૂર્ણપણે કાઢી નાખ્યા છે. પોતાના પતિની આ રીતે લૂંટતા જોઈને સુંદરજીનું દિલ પણ તડપી ઉઠ્યો. તેમને આંસુ લૂછવા જતી રહી. તેનાથી પહેલા બીટોએ હાથ લંબાવીને કિશોરના આંસુ લૂછી નાખ્યા. તે તેમની ખોળામાં જઈને તેને પ્રેમ કરવા લાગી. પોતાની માસૂમ બાળકીનો પ્રેમ જોઈને કિશોરે તેને કળશથી ગળે લગાવી દીધી. બીજી સાંજે જ્યારે સુંદાએ તેને પાર્કમાં ચાલવા જવાનો આગ્રહ કર્યો, પહેલા તો તેને ના પાડવા લાગ્યો, પણ જ્યારે બીટાએ તેમને સંપૂર્ણ હાથ પકડીને દરવાજા તરફ ઈશારો કર્યો તો તેઓ જવા માટે માની ગયા. બંનેને થોડી વાર પછી પાર્કમાં ફેરવી અને બેચેન જઈને બેસી ગયા. બીટો હવે સોસાયટીના બાળકોને સારી રીતે ઓળખવા લાગી હતી. બાળકો તેને તેના નામથી બોલાવતા અને તેને બતાવીને બોલતા અને હવામાં ઉછળતા. બીટો બોલ જોઈને જોરથી તાળીઓ પાડતા અને કિલકારી પડતા. બીટોને આ રીતે ચહેલતા જોઈને કિશોર પણ ખુશ થઈ રહ્યા હતા અને બંનેને ખુશ જોઈને સુંદા ખુશ હતી. કિશોરનું ધ્યાન બીટો પરથી ત્યારે હટ્યું જેના કાનમાં એક જાણીતો પડ્યો. માતાજી! તેમને પાછળ ફરીને જોયો તો માં ગૌરી ઊભી હતી. કિશોરે ચોંકીને કહ્યું, ગૌરી તું અહીં? અને આજુબાજુ જોવા લાગ્યા. મામાજી, તમે શાને શોધી રહ્યા છો? કિશોરે કોઈ જવાબ ના આપતા ગૌરીએ સુધા તરફ જોઈને કહ્યું, મામીજી, આ મારી નાની બહેન છે ને, લાવો એને મારી ખોળામાં આપો. ગૌરીએ દુપટો ખોળામાં લઈને પ્રેમથી કર્યો અને પછી કિશોર તરફ જોયું. તે હજી સુધી આશ્ચર્યમાં પડી જોઈ રહ્યા હતા. કેટલી અજીબની વાત છે મામાજી. આપણે બધા આદર્શવાળી મોટી મોટી વાતો કરીએ છીએ અને પણ જો આપણું કોઈ પોતાને એ વાત પર અમલ કરે તો આપણે સૌથી પહેલા તેની સામે ઊભા થઈને તેનો વિરોધ કરીએ છીએ. પરંતુ આપણું ખોટું અહંકાર આપણને તેમનો સાથ અપાવીને સાચું ખોટું નક્કી કરીને નિર્ણય લેવાની મંજૂરી નથી આપતું. તો દોસ્તો, સમાજમાં આ લોકોના કાયદા અને નિયમો માનવામાં ચક્કરમાં આપણે પોતાને અપનાવી દૂર કરી દઈએ છીએ. માએ પણ આ ભૂલ કરી છે. બધાની વાતોમાં આવીને તેમણે તમારી સાથે સંબંધ તોડવાની વાત કરી દીધી છે. અહીંયા સુધી કે તેમને મારા લગ્નમાં આવવાનું નિમંત્રણ પણ ના આપ્યું. અહીં તમે પરેશાન છો અને ત્યાં તેમનો પોતે ક્યાંથી તમને મળવા અને વાત કરવા માટે તડપી રહ્યા છે. દોસ્તો, પણ પોતાના મનમાં ઉદ્ભવેલી કમકસીને કારણે તેઓ આવું ન કરી શકતા. કાલે રાત્રે જ્યારે મેં તેમને તમારા માટે ચૂપચાપ રડતા જોયા તો તમારાથી રહેવાયું નહીં. મેં તેમને ગાડીમાં બેસાડ્યા અને સીધા અહીં લઈ આવી અને તેમને હવે ડર સતાવે છે કે ખબર નહીં તમે તેમને માફ કરશો કે નહીં, તેમની સાથે વાત કરશો કે નહીં. શું દીદી અહીં આવી છે? કિશોરે ચોંકીને પૂછ્યું. પછી ગૌરીના જવાબની રાહ જોવા વિના સુંદા તરફ જોઈને કહ્યું, જોયું સુંદા, મેં તને પહેલા કહ્યું હતું ને, દીદી મારાથી વધુ દિવસ નારાજ નહીં રહી શકે. તેઓ જરૂર આવશે. અને પછી સુંદરની વાત સાંભળ્યા વિના પાર્કમાં જઈને બહાર જતા બોલાવા લાગ્યો, હું હમણાં મારી દીદીને ઘરે લઈ આવું છું. અરે મામાજી, તમે ક્યાં ભાગી જાઓ છો? બટુઓ તો તમારી સાથે જાઓ. તમારાથી પહેલા પોતાની ભત્રીજીને મળવા માંગે છે. બીટો વિના મારા લગ્ન આવવાનું પણ ન વિચારતા. ગૌરીએ કિશોરની ઉતાવળ જોઈને હસતા હસતા કહ્યું અને કિશોર ઝડપથી પાછા આવીને બીટોને પોતાની પાસે ખોળામાં રાખી લીધી અને તેનું માથું ચૂમીને આંખોમાં ચમન સાથે સુંદા તરફ જોઈને કહ્યું, જોયે સુંદા, બીટોને ઘરે લાવવાનો મારો નિર્ણય બિલકુલ સાચો હતો. પછી દીકરીને ગદગરી કરતા બોલ્યો, ચાલ બીટો, તારી બુઆએ ઘરે બોલાવીને ચાલી છે. નાની બીટોએ ભલે શું સમજાય તે કિલકારી ભરતી પોતાના પિતા સાથે ચાલી ગઈ. ગૌરીએ તેને ખૂબ ગંભીરતાથી જોઈ રહી હતી. તેને ધ્યાનમગ્ન જોઈને સીધાએ તેને પૂછ્યું, શું વિચારે છે ગૌરી? ગૌરીએ હળવેથી મુસ્કાન સાથે જવાબ આપ્યો, બેટાને ઘરે લાવીને મને ખૂબ સારું કર્યું છે મામી, અને તમે બંને ઉપર ગર્વ છે. તેથી વાત સાંભળીને સુધાએ તેને ગળે લગાવી લીધી અને ધીમેથી તેના કાનમાં કહ્યું, થેન્ક યુ ગૌરી. હવે તેના દિલમાં કોઈ પણ પ્રકારની ઉથલ પાથલ કે કમસમ ન હતી. તે આંખોનો ગર્વ અનુભવતી તૃપ્તિ સાથે પોતાના પતિ અને દીકરીના પાર્કમાં બહાર જતા જોઈ રહી હતી. દોસ્તો, તો મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો પણ તમને લાઈક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.